સૌથી મોટામાં મોટી સેવા, મંદિરે જઈને કંઈ કરવાનું મન થાય તો બુહારીની સેવા કરવી, આ સૌથી મોટી સેવા. આપણી અંદરનો જે અહંકાર આદિ જે કંઈ પણ કાર્ય છે, દોષ છે, એ દૂર થાય. દાદાજી સવારના પહોરમાં લઈ જતા. અત્યારના જે ઋષિકુમારો છે એ લોકોને કદાચ ખ્યાલ હોય કે નહીં હોય, પણ જે જૂના છે એમને ખ્યાલ હશે કે સવારના 5 વાગે જઈ અને બુહારી કરવાની. જૂના જે તીર્થયાત્રાના ધામો છે એમાં તમે જોયું હશે તો પણ ખ્યાલ હશે કે પહેલાં લોકો તકતીઓ નહોતા મારતા, અને મારતા તો કેવી મારતા, ઉપર નહીં, આમ ક્યાં મારતા, જેના ઉપર આપણે નીચે ચાલીએ ને એ લાદી ઉપર, ત્યાં તકતીઓ મારતા. કેમ? ઉપર તો અહંકારનું સ્વરૂપ થઈ જાય, વધી જાય, પણ નીચે મારે ને તો શું કે એના ઉપર જતા આવતા ભક્તો ચાલે, જતા આવતા વૈષ્ણવો ચાલે, તો આપણા કુળના જેટલા દોષો છે એ બધા દોષો દૂર થાય, નિવૃત્ત થાય. કંઈ એ લોકો ગાડા નહોતા, એ લોકોને કરવું હોય તો નહોતું કરી શકતું કે આમ ઉપર મરાવે તકતીઓ. એ તો આપણને હવે બધા શોખ છે આવા બધા. પણ કુળના બધા દોષો નિવૃત્ત થઈ જાય માટે નીચે તકતી લગાવતા, જમીન પર જ્યાં ચાલવાનું છે ત્યાં, જ્યાં ભક્તો ચાલી શકે. અને જ્યાં ભક્તો આવતા જતા છે, ભગવાન પણ વિહાર કરે છે, વિચરણ કરે છે પોતાની મંડળીની સાથે. ભગવાન પણ પોતાના પરિકર, મિત્ર મંડળ વગેરેની સાથે જ્યારે વિચરણ કરે છે, તો આવી ભૂમિ ઉપર બુહારી કરવાથી આપણા અંતઃકરણની અંદર રહેલા બધા જ દોષો દૂર થાય છે. ગમશે ને કે નહીં ગમે? ક્યાંય પણ જાઓ, બીજી કોઈ સેવા જરૂરી નથી કે વિત્તજા સેવા જ આપણે કરી શકીએ. ના, કોઈ પણ દેવસ્થાનમાં જાઓ, ખાલી વિત્તજા સેવા એ પૂરતી નથી. એનાથી વિત્ત શુદ્ધ થશે, દ્રવ્ય શુદ્ધ થશે, પણ બુહારી કરવાથી આપણા બીજા બધા દોષો